કેમ છો મારા ગુજરાતી ભાઈબંધો? આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં, જેની અંદર આજે આપણે વાત કરવાના છે ગઈકાલ રાતની મેચ વિશે અને આજની મેચની પ્રિડિક્શન વિશે. તો ચલો તમારો સમય બગાડ્યા વગર આપણે એ વાત શરૂ કરીએ. કાલની મેચ હતી પંજાબ અને લખનઉ, જેની અંદર આપણે પ્રિડિક્શન કરી હતી કે ટોસ પણ પંજાબ જીતશે અને મેચ પણ પંજાબ જીતશે, અને એવું જ થયું. એટલે તમારા ભાઈની પ્રિડિક્શન 100% સાચી જ પડે છે. એટલે આજે આપણે થોડું જોઈ લઈએ કે ટોપ પ્લેયર્સ બેટિંગની અંદર કોણ કોણ હતા. તો એલએસજીની પહેલાં બેટિંગ હતી. તો એલએસજીની અંદર પૂરન, બધોની, હિરમ માકરમ, અબ્દુલ સમદ, આ લોકોએ ખૂબ સરસ બેટિંગ કરી હતી અને એલએસજીને સન્માનજનક સ્કોર 171 સુધી પહોંચાડ્યા હતા. પરંતુ બીજી બાજુ હતા રિકી પોન્ટિંગની ટીમ, કારણ કે પંજાબનો જે હેડ કોચ છે એ રિકી પોન્ટિંગ છે. એટલે પંજાબ તો અનસ્ટોપેબલ લાગી લે છે આ વર્ષ દરમિયાન. એટલે કે પંજાબની અંદર પ્રભસિમરન સિંઘે 69 રનની ઇનિંગ નોક રમી છે. પછી કેપ્ટન શ્રેયસ અય્યર સેકન્ડ 50 અને નેહલ વઢેરા ફિનિશિંગ ટચીસ એન્ડ આ બેટિંગ દ્વારા પંજાબ કિંગ્સ આ મેચ જીતી ગઈ, એ પણ 17મા ઓવરમાં જ. તો આ વખતની પંજાબ કિંગ્સ કંઈક અલગ જ જોવા મળી રહી છે, બોલિંગમાં પણ બેટિંગમાં પણ. પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સનો દબદબો આ વખતે જોવા મળ્યો નથી. ફક્ત એસઆરએચને એ લોકોએ હરાવ્યા છે. તો હવે જોઈએ ટોપ પ્લેયર્સ ઇન બોલિંગ. તો ટોપ પ્લેયર્સ ઇન બોલિંગમાં આપણે જોઈએ તો હર્ષદીપ સિંહ 3 વિકેટ, મેક્સવેલ 1 વિકેટ, ફર્ગ્યુસન અને જેનસન, યુઝવેન્દ્ર ચહલ 1 વિકેટ. તેમજ આ હતા પંજાબના બોલર, જેમણે ખૂબ સરસ બોલિંગ કરી હતી. અને લખનઉની બોલિંગમાંથી માત્ર એક જ વ્યક્તિ એવો હતો જેણે વિકેટ લીધી હતી, તે હતો દિગ્નેશ સિંહ, જેણે 2 વિકેટ લીધી હતી. અને કાલની મેચની અંદર તો એક એવો મોમેન્ટ બનેલો કે જ્યારે દિગ્નેશ સિંઘે પ્રિયાંશને વિકેટ લીધી, ત્યારે એઓએ આમ ઉત્સાહિત થઈને નોટને પેનની જેમ હાથ ઉપર લટકતો પ્રિયાંશને ચીડાવતો હતો. ત્યારે જ્યારે પંજાબ મેચ જીતી, ત્યારે પંજાબના ફેન્સે પણ એવી જ રીતે લખનઉના ફેન્સ અને લખનઉ ટીમને ચીડાવ્યા હતા. તો કાલે આવો એક એંગ્રી મુમેન્ટ જોવા મળ્યો હતો અને અંતમાં પંજાબ સુપર કિંગ્સ 8 વિકેટથી જીતી ગઈ અને ટેબલ ટોપ 2માં આવી ગઈ છે. તો હવે આપણે વાત કરીશું આજની મેચની, જે છે આરસીબી અને જીટી. એક હાઈ સ્કોરર મેચ જે રમાવાની છે સૌથી નાના ગ્રાઉન્ડમાં, એમ ચિન્નાસ્વામી ગ્રાઉન્ડમાં, બેંગલુરુ, આરસીબીનો હોમ ગ્રાઉન્ડ. તો મારી પ્રિડિક્શન મુજબ આજનો જે મેચ છે એની અંદર ટોસ જીતશે આરસીબી અને મેચ જીતશે ગુજરાત ટાઇટન્સ. આરસીબી ટોસ જીતીને પહેલાં બેટિંગ કરશે, પરંતુ અંતમાં ગુજરાત ટાઇટન્સ જેટલો બી સ્કોર આપશે એના ચેઝ કરી જ દેશે. તો આપણે આજે થોડા પ્લેયર્સને પ્રિડિક્શન વિશે વાત કરીશું. આરસીબીની અંદર વિરાટ કોહલી, ફિલ શોર્ટ અને આજે બધા જ સાઉ રમવાના છે, પણ મારા હિસાબ મુજબ દેવદત્ત પડીકલ અને ટીમ ડેવિડ જલ્દી આઉટ થઈ શકે છે. આરસીબીની બોલિંગ લાઇનઅપમાં આજે કૃણાલ પંડ્યાને 2 થી 3 વિકેટ જેવું મળી શકે છે અને હેઝલવૂડને પણ વિકેટ મળી શકવાની શક્યતા છે. તો હવે આપણે વાત કરીએ ગુજરાત ટાઇટન્સની. ગુજરાત ટાઇટન્સની અંદર આજે દરેક બોલરને 1 કે 2 વિકેટ તો મળવાની જ છે. અને બેટિંગની અંદર આજે ગિલની બેટિંગ તાબડતોડ જોવા મળશે, તેમજ
ફિનિશિંગ પણ આજે આપણને થ્રિલ મેચ જોવા મળી શકે છે. મારી પ્રિડિક્શન મુજબ આજનો જે બેટિંગ સ્કોર હશે તે 170થી 200ની અંદર હોઈ શકે છે. અને આજની મહારાઇવલરી આપણે જો કહીએ એ થશે મોહમ્મદ સિરાજ ઇન જીટી, વિરાટ કોહલી ઇન આરસીબી. સિરાજ વર્સિસ વિરાટ. જ્યારે સિરાજ વિરાટની વિકેટ પાડશે ત્યારે શું મજા આવશે ફેન્સ. તો મળીએ કાલની વિડીયોમાં એક જીટી આરસીબીની ખૂબ સરસ વાત લઈને અને એના પછીની જે મેચ હોય એના વિશે પ્રિડિક્શન કરીને. તો બાય.